આજે આપણે ટેલરિંગ ટિપ્સ વિશે સમજીશું। અહીં ડાયમંડ નેકમાં આપણે લેસ લગાવવાની છે। હવે અહીં લેસ જોઈએ તે વન સાઈડ છે, એટલે કે આના જે પાન છે તે ઉપરની તરફ એક સાઈડ તરફ જતા છે અને લેસને આપણે અહીં સુધી લગાવવાની છે। આ રીતે આપણે લેસને લગાવવાની છે, પરંતુ જો આપણે કન્ટિન્યુ લેસ લગાવીએ તો આ તરફથી સીધી જાય અને બીજી તરફથી ઊંધી ચાલવા લાગે। તો એને કઈ રીતે આપણે સેટ કરીએ તે સમજીએ। સૌથી પહેલાં અહીં ગળાથી માપવાનું, આ રીતે માપી લઈએ અને અહીં નિશાન છે ત્યાં સુધી આપણે લેસ લગાવવાની છે। હવે અહીંયા વચ્ચેથી કટિંગ કરી લઈએ। હવે અહીં આ રીતે ઊંધી લેસ લગાવી દઈએ, આને પણ વચ્ચેથી કટિંગ કરી દઈએ। હવે આ લેસને એ રીતે અટેચ કરીએ કે અહીંયાના જે પાન છે એની જે આ જે ધાર છે ત્યાં સિલાઈ આવે। જુઓ, અહીં આ રીતે સિલાઈ લગાવી દીધેલી છે। હવે એના જે જોઈન્ટ છે તેને બંને તરફ સેટ કરી દેવો। હવે અહીં ઉપરની તરફના ખૂણા કાપી નાખવા। આ રીતે લેસ લગાવવાની હોય એટલે જ્યાં સુધી લેસ લગાવવાની હોય ત્યાંથી પહેલાં શરૂ કરવાની। અહીં જુઓ, પહેલાં આ રીતે આને સેટ કરી દઈએ, આ રીતે પોઈન્ટ બનાવી દઈએ એટલે અહીં ઉપરની તરફ સીધી સાઈડ બંને બાજુ એક સરખી ડિઝાઇન દેખાય। જ્યાં પોઈન્ટ બનાવવાનો છે ત્યાં તમારે કાતરથી થોડું ટીપી લેવું। આ રીતે ટીપીએ એટલે અહીં માર્જિન જે છે તે થોડું દબાઈ જાય અને સિલાઈ કરતી વખતે અનુકૂળતા રહે। હવે અહીં કાપડનું જે સેન્ટર લાઈન છે તેના પર વ્યવસ્થિત મૂકી દેવું અને આ રીતે ગોઠવ્યા પછી અહીં ગળાના પોઈન્ટથી શરૂઆત કરવી। અહીં તમને સિલાઈ વ્યવસ્થિત દેખાય એટલા માટે કોન્ટ્રાસ્ટ દોરો વાપરેલો છે, તમારે મેચિંગ દોરાથી બનાવવાનું રહેશે। હવે અહીં જ્યાં ગળું પૂરું થાય છે ત્યાં એક ડેશ માર્ક કરી દેવું અને આ રીતે અહીં લેસને સેટ કરવાની। હવે અહીં એકદમ ધાર પર અહીં સિલાઈ કરવાની છે। હવે અહીંયાની તરફ જ્યાં ગળાનો પોઈન્ટ પડે છે ત્યાં એક માર્ક કરી દેવું। હવે અહીં જ્યાં ડાયમંડ નેક છે એનો જે પોઈન્ટ વ્યવસ્થિત પડે એટલા માટે તમારે કોઈપણ આ રીતનું ગળું હોય ત્યારે અહીં આ રીતે ફોલ્ડ કરી દેવું। આ રીતે ડબલ ફોલ્ડ કરશો એટલે અહીં ઓટોમેટિક એની પોઈન્ટની જગ્યા મળી જશે। આ રીતે તમે માર્ક કરશો એટલે બંને તરફ એક સરખું માર્જિન આવશે। હવે આ લેસની ઉપર આ રીતે સિલાઈ કરી દેવી। હવે લેસને આ રીતે ગોઠવવાની, અહીં ફોલ્ડ કરવાની અને જ્યાં સોય અટકેલી છે એ પોઈન્ટ ઉપર સોયને રહેવા દેવાની અને જ્યાં ગળાનો પોઈન્ટ છે ત્યાં માર્ક કરી દેવાનું। અહીં લેસ જ્યારે મેળવો ત્યારે એકદમ વ્યવસ્થિત સીધી મેળવવાની, તો જ અહીં એક સરખો પોઈન્ટ બનશે। જો અહીં એકદમ પોઈન્ટ પર સિલાઈ આવેલી છે। આ રીતે હવે લેસને આપણે સીધી કરીએ તો અહીં એકદમ પરફેક્ટ વ્યવસ્થિત પોઈન્ટ બનેલો હોય છે। હવે અહીં જુઓ, એકદમ વ્યવસ્થિત લેસ બેસેલી છે। મોટાભાગે જે લોકોને સમસ્યા આવતી હોય કે વન સાઈડ લેસ હોય તો આ રીતે પોઈન્ટ બનાવીને કઈ રીતે લગાવવું, તો અહીં તમને એનો ઉપાય બતાવેલો છે। હવે આપણે બીજી તરફ આની સિલાઈ કરીએ। તમારે અહીંથી પહેલાં શરૂઆત કરવાની, જ્યાં ગળાનો પોઈન્ટ છે ત્યાં સોય ઊભી રાખીને આ રીતે લેસને વ્યવસ્થિત સેટ કરવાની અને પછી જ સિલાઈ કરવાની।
હવે અહીંયા ગળાના પોઈન્ટ પર માર્ક કરી દેવાનું અને લેસને એકદમ આ રીતે સીધી ગોઠવી દેવાની અને અહીં જે પોઈન્ટ છે એ લાઈન પર અહીંયા માર્ક કરી દેવાનું. હવે અહીંયા તમારે મશીનની ડાયરેક્ટ સિલાઈ ના કરવી હોય તો આ રીતે તમારે લેસને પહેલાં ગોઠવી દેવાની. અહીંયાની તરફ એકદમ વ્યવસ્થિત પોઈન્ટ આવે પછી જ અહીંયા ઉપર સિલાઈ કરવાની. આ રીતની લેસ લગાવતા હોય ત્યારે અહીં પોઈન્ટ વ્યવસ્થિત બને, ઊંચા નીચું ના થાય એટલા માટે તમારે કોઈપણ વસ્તુ દ્વારા આને સપોર્ટ કરવાનો. હવે અહીંથી પાછું ઉપરની તરફ આવી જવાનું. હવે અહીંથી લેસને આ રીતે વ્યવસ્થિત ગોઠવવાની. ગળું બનાવ્યા પછી આપણે લેસ લગાવવાની હોય તો અહીં ગળામાં તમે પહેલાંથી સિલાઈ કરી શકો છો. પહેલાં તમારે મશીનની સિલાઈ કરી દેવી, તમારે હાથ સિલાઈ રાખવી હોય તો પણ રાખી શકો છો. નહીં તો પહેલેથી જ આપણે આ જ્યારે ગળું કેનવાસથી પલટાવીએ ત્યારે જ અહીંથી આખા ગળામાં મશીનની સિલાઈ લગાવી દેવાની, જેથી કરીને તમારે અહીં હાથ સિલાઈ કરવાની જરૂર ના પડે. હવે અહીંયા તમે જુઓ તો બંને તરફ વ્યવસ્થિત પોઈન્ટ બનેલા છે. હવે અહીં બીજી તરફની સિલાઈ કરવા માટે નીચેથી શરૂઆત કરવાની. અહીંયાની તરફ આપણે આ રીતે પહેલાં સીધું મેળવી દેવાનું અને પછી ઉપરનો પાર્ટ આ રીતે વ્યવસ્થિત સેટ કરવાનો. અહીંયાના પોઈન્ટથી પણ અહીંયા પરફેક્ટ મળે એ રીતે સેટ કરવાનું. સિલાઈ કરતી વખતે પોઈન્ટ આગો પાછો ઉપર નીચે ના થવો જોઈએ. હવે અહીંયાની તરફ તમારે આ રીતે કોઈ પણ વસ્તુથી સેટ કરવાનું. આ રીતે પ્રેશર રાખવું જરૂરી છે જેથી પોઈન્ટ આડોઅવળો ના જાય. હવે અહીં તમારે ઉપરની તરફ સિલાઈ કરવી હોય તો પણ કરી શકો છો અને તમારે અહીં હાથ સિલાઈ કરવી હોય તો પણ કરી શકો છો. અંદરથી તમે હાથના ટાંકા લગાવી શકો છો. આ રીતની વર્કવાળી લેસ હોય અને ઉપરથી સિલાઈ કરવા જઈએ તો અહીં એકદમ જાડું થવાથી કદાચ દોરો તૂટી શકે. જો એવો પ્રોબ્લેમ આવતો હોય તો અહીં તમે હાથ સિલાઈ કરો. હવે અહીં પોઈન્ટની તરફ આ રીતે પ્રેશર રાખીને સિલાઈ કરવી. હવે અહીંયાની તરફ નીચેથી શરૂઆત કરીએ. નીચે એક સરખો પોઈન્ટ બની રહે એટલા માટે અહીં તમારે માપ પણ ચેક કરવું જરૂરી છે, જેથી એક પોઈન્ટ પર ઉપર નીચે ના થાય. હવે અહીંયા પણ આ રીતે વ્યવસ્થિત સેટ કરવાનું છે. આ બંને પોઈન્ટ તરફ જેટલું અંતર આવ્યું હોય એટલું જ અંતર અહીં રહેવું જરૂરી છે. જો અહીંયા થોડીક પણ વધઘટ હશે તો તરત દેખાઈ આવશે. એટલા માટે તમારે અહીં વ્યવસ્થિત ધ્યાન આપીને સિલાઈ કરવી. અહીં બંને તરફ 3.5 અને 1 પોઈન્ટ માપ આવી ગયું છે. આ રીતે પોઈન્ટની ઉપર પ્રેશર રાખવું જેથી કરીને પોઈન્ટ આગો પાછો ના થાય. હવે આપણે આની પર સિલાઈ કરીને અહીં ચેક કરીએ. એક બાજુ આપણે હાથ સિલાઈવાળું રાખ્યું છે અને બીજી તરફ આ રીતે આપણે સિલાઈ કરીને જોઈએ. અહીંયા સિલાઈ કરો તો એ સિલાઈ પણ સીધી હોવી જરૂરી છે. જો તમે મેચિંગ દોરો વાપર્યો હોય તો અહીં તમે આ રીતે ડબલ સિલાઈ કરી શકો. તો જુઓ અહીં આ રીતે એકસરખી લેસ લાગી જાય છે. અહીં સિલાઈ કરેલી છે તો જુઓ કેટલું વ્યવસ્થિત ફિનિશિંગ દેખાય છે. તો અહીં તમે સિલાઈ પણ કરી શકો અને હાથ સિલાઈ પણ કરી શકો. સિલાઈ કરવી હોય તો અહીં ઉપરથી પાછળથી પણ તમે આ રીતે
લગાવી શકો. આ રીતે સિલાઈ કરો એટલે સિંગલ સિલાઈમાં બની જાય. હવે નીચેની તરફ જુઓ તો જુઓ આ રીતે વન સાઈડ લેસ હોય તો તેને કઈ રીતે લગાવાય તે આપણે સમજ્યા. જો તમને પણ લેસ લગાવવામાં અગવડતા પડતી હોય તો અહીંયા જે ટ્રીક બતાવેલી છે એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરો. તો મળીએ આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.